બાપુ ગાંધી બાપુ આપણો એક ડાયલોગ મારી દો તો મારતો તો ડાયલોગ મારી દો એક મારજો કયો જો ગલે જવાનું કે કઈને મારા કાર્ડ ને કટ આવ. હેલો ગાઈસ, આપણું મોર્નિંગ રૂટિન સ્ટાર્ટ થઈ ગયું હતું. તો જય ભોળાનાથ, જય દ્વારકાધીશ. આપણે સંધ્યા તો કરી લીધી હતી, હવે જવું આપણે આરતીમાં. ચાલો આરતીમાં. હેલો ગાઈસ, હવે અમારો નાસ્તો આવી ગયો છે. જો નાસ્તો કરે શું હે? દૂધ અને મમરા. દૂધ અને મમરા છે. જો બધા નાસ્તો કરે લાઈનમાં. આમાં હજી બેઠા હે. હાલો મિત્રો, નાસ્તો કરવા અમારી શંકરાચાર્ય ગુરુકુલ પાઠશાળામાં અમે અત્યારે પાઠશાળામાં ભણીએ છીએ, બ્રહ્મચાર્યનું પાલન કરીએ છીએ અને દૂધ ને મમરા ખાઈએ છીએ. એવું નાઈ લેવે નાયો ભાઈ, વાત કરી લેજો. હા ભાઈ, वीडियो तो उतरશે. ध्यान से देखो ये चेहरा. देख આ વિદ્યાર્થી જોઈને યાર વાત કરે. કોને યાર વાત કરે? એ કાળો, ઓય કોની યાર વાતો કરે? કોની યાર વાતો કરે? ગાઈસ, તો બપોરનું જમવાનું આવી ગયું છે. ફુલવડી है, चटनी है, दाल है, भात है, लाडवा, पूरी, રીંગણા બટેકાનું શાક. બધાય જમવા બેસી ગયા. જો બધાય લાઈનમાં જમવા બેસી ગયા. આ જાદુભાઈ છે, આ વિશાલભાઈ છે. હેલો ગાઈસ, રિક્ષા તો અહીંયા ક્યાંય દેખાતી નથી. રિક્ષાની રાહ જોઈ છે, મળી જાય તો સારું. તમારે બધાને હાલવું ના પડે એમ. નહીં ઓમભાઈ, શું કેવું તમારું? હા બરાબર. આટલું હાલી એટલે પછી આગળ જતા તો લિફ્ટ મળી વાંધો ના આવે. બાઇક હોય કે ગાડી, રિક્ષા, વાંધો ના આવે. હા અત્યારે બસ 4 જણા છે, બીજા 2 ભાઈ આગળ ચાલે છે. તમે ક્યાં ના હો ઓમભાઈ? અમે જામનગરના છીએ. પણ જામનગરમાં કઈ બાજુ રે? રામેશ્વર નગર. રામેશ્વર નગરમાં રહીએ. તમારે કઈ કામકાજ હોય તો કહી દેજો ઓમભાઈ જામનગર. એટલે કોમેન્ટમાં કહી દેજો. બરાબર ને ઓમભાઈ? શું કેવું તમારું? બરાબર. હા ભાઈ, જો ગાઈસ, એક ગાડી આવતી નથી. એવું હે. શું કેવું ઓમભાઈ તમારું? હાલો એકાદું ગીત લલકારી નાખો, બીજું શું હોય? હા, ગીતનું ટાઇટલ તો એ છે ભાઈબંધ અમારી. આપણું ગુજરાતી સોંગ બધાને ખબર જ હશે. ભાઈબંધ અમારી કેટલું ગીત મસ્ત છે. ભાઈબંધ ઉપર છે ગીત, એટલું સરસ છે કે આમ ખરેખર હૃદયથી લાગણી છે. હા તો બોલો. લોહીનો હતો સંબંધ આપણો લાગણીની હતી યારી, દોસ્તી નામે સમખાદાઈ ભાઈબંધી અમારી. કોને કેમ કરતા નથી. હા બાપુ, હા ગાંધી બાપુ અમારા. ના જો એ તો ભાઈ ખાલી બાપુ જોયું. ગાંધી બાપુ આપણો એક ડાયલોગ મળી દો તો મારતો તો ડાયલોગ મળી દે એક મળી દે. કયો જો ગલે જવું કે ને મારા કાર્ડ ને કટ આવ. આજે એક પર હજી વન્સ મોર એને મારા કાર્ડ ને હામું જઈને અમે એક્શન કરી. એને મારા કાર્ડ ને કટ કાવ. આ ભાઈ આ મારા કાળજાના કટકાવો. એ અમારા ગાંધી બાપુ કાળજાના કટકાવ વાળા. હું આનું નામ રહેલું એ પછી બીજા લોકમાં આપણે ભાષામાં એટલે એવું ત્યાં લગી બન્યા રહ્યું. દ્વારકા જાય, દ્વારકા બતાવશું તમને મંદિર એટલે એવું છે. ત્યાં લગી બન્યા રહ્યું લોકમાં અમારે. હનુમાનજીના 3 બંદર જોવો તમે.
દ્વારકાથી આવી ગયા છે દ્વારકામાં જોઈ શકો આપણે આપણા ઓળખીતા જ છે અને ત્યાં પાછો કાંટો ચડવો પડે ને એટલે સાચવી જરૂરી એવું એટલે બન્યા રહીએ. હેલો ગાઈસ, અમે દ્વારકા આવી ગયા હતા. દ્વારકા લચ્છી પીધી, જો લચ્છીવાળું આ બધા લચ્છી પીધી. આ ભાઈ લચ્છી બનાવે છે જો આવું છે. હવે મંદિરે જાઉં તો બનાવી અમારા બ્લોગમાં હેઠ લગ્ન ચડે છે. ધજા જાય છે જો ધજા જાય છે જોઈ રહ્યા છો તમે. જો આ ધજા છે. ફાઇનલી ગાઈઝ તો આપણે આવી ગયા છીએ મંદિરે. જોઈ શકો છો મંદિરની ધજા. દર્શન કરી લો તમે. જય 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 દ્વારકાધીશ. જો ગાઈઝ લાઈન લાગી છે. હજી મંદિર ખુલ્લું નથી. મંદિરની લાઈન થઈ ગઈ છે તમે જોઈ શકો. હજી મંદિર ખુલ્લું નથી. જો આ બધા આપણી રાહ જોઈને ઊભા છે. જો ગાઈસ તો અમે વાળ આવી ગયા છીએ. વાળ કાપ્યા ભાઈ ના પછી આપણો વારો છે. અહીં નદીઓ નાળા ભરાઈ ગયા છે. જો કોકના ગાડી પડી ગઈ છે. હળી ગઈ છે. પડી તો ઠીક, આખું પાણી થઈ ગયું. દ્વારકામાં વરસાદ એવો છે ને તો પાણી કરી નાખ્યું. તો બેના રહ્યો ત્યાં લગી અમારો વારો ના આવે ત્યાં લગી મારે લઈ જાઓ. કાઢ નાખો મૂઈશું. જોયું કાઢ નાખો મૂઈશું. કાઢ નાખો. જીજે 14 મારે જીજે 3 લાગે. માથામાં ચોપડી દો ભાઈ. વાળ વેલા આવેલા તો તમે એમ જ કર્યો છે આખી બોટલ ખાલી કરાવી હશે. વાળ વેલા આવ્યા. નિત્યાંશુભાઈ જિગ્નેશભાઈ ની દુકાને દાઢી કરાવવા આવી ગયા છે. તો જિગ્નેશભાઈ દાઢી કરે છે. જૂના અમારા ઓળખીતા જિગ્નેશભાઈ છે. 1 નંબર વાળ કાપે છે. તમારે આવવું હોય તો જિગ્નેશભાઈ ત્યાં બસ સ્ટેન્ડ પાસે, દ્વારકા એસટી બસ સ્ટેન્ડ પાસે દુકાન છે એમની. આવવું હોય તો કોમેન્ટ કરજો. ઓકે. હેલો ગાઈસ, તો અમને રિક્ષા મળી ગઈ હતી. જો રિક્ષામાં બેઠા એ પાઠશાળા બાજુ જઈ રસ્તો આપણે જોયો તો રિક્ષા મળી ગયો. બધા અમાઈ ગયા. હેલો ગાઈસ, તો હવે અમે આવી ગયા છીએ પાઠશાળામાં. જો પાઠશાળા મળી ગઈ છે. પાઠશાળા જુઓ. કેમ છો મિત્રો? અમે અમારી પાઠશાળામાં ફરીથી દ્વારકાથી આવી ગયા છીએ. દ્વારકા ગયા હતા બધા ભાઈબંધો પાછા આવી ગયા છીએ. તો અમારા યુગભાઈ નહોતા આવ્યા દ્વારકા, તો એની હાટું અમે ચા લઈએ ભાઈ. જોઈ શકો એ ચા ભરે છે પછી પીએ એમ. બરોબર ને યુગ? સવાર બાકી તો ગૌતમભાઈ અમને ચા નથી વાટેતા એટલે અમે નીચે સંધ્યા હાલે ને આ લોકો અહીંયા ચા પીવે. વિચાર કરો તો ચાલો આપણે હવે ચા પીએ. કેવી
બોલે તો નહીં કેટલું ભણાતા. હેલો ગાઈસ, તો અમને જમી લીધું હતું અને પ્રાર્થના કરી લીધી હતી. તો હવે હું મારા વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં. તો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.